ભાઈ ખરેખર આને પ્રેમ કહેવાયો. આમ જાતા હતા ને તો એ ભાઈ રડવા માંડ્યો. ખરેખર બહુ ભાઈ ગજબ હોય યાર, દિલમાં લાગી ગયું ભાઈ આ વસ્તુ. ખરેખર ઈ કે સુમિતભાઈ ને ભગવાન માને કે સુમિતભાઈ વાહે તા કે બાપ હામું બાંધી જાય, મતલબ એના પપ્પા હામું બાંધી જાય. ઓલા ભાઈ શેઠે કીધું કે તો હે ને તું આજથી નોકરી ના આવજે, તો આની ના પાડી દીધી ભાઈ નોકરી નથી આવું મારે સુમિતભાઈ ને મળવું. સવારના પોરમાં ભાઈ લીલોતરી જોવાની બહુ એટલે બહુ બધી મજા આવે. એમાં આ ચોમાસું એટલે કે વાતું પૂર્યું, ખડ નકરું ખડ થઈ પડ્યું, જેથી ખાઈને બાજુની વાડીમાં જઈને હે ને મજા આવે જો. ખરેખર અરે ભાઈબંધ, હે ભાઈબંધ, લાકડું ભાંગી નાખી તું મારું. આ છે કંઈક વાડીનો નજારો, એકદમ જોરદાર છે. જો તમે મોરલા બોરલા બોલે. અત્યારે બહાર આવ્યો તો સાલા મોરલા બોલતા બંધ થઈ ગયા. બોલો જો બોયલા, જો બોયલા. રામ રામ દોસ્તો. કોક પાછું થઈ ગયું નથી જીરી ખરખરે જાઉં હું. મેં કીધું હાલો ચૈણો બુસ્કટ પહેરતો જાઉં. અચ્છા સારો લાગુ ને ચૈણા બુસ્કટ મજા કરું હે ને. એમાં એવું છે મારે કરવાનું છે એક શૂટિંગ, એક રીલનું. ઓકે, રીલ એટલે કે એડવર્ટાઈઝ છે, તો મેં કીધું શૂટિંગ કરી લઉં. અને મારી સાથે છે જો નીતિન ચાવડા. આમાં માઈક કનેક્ટ છે, આમાં અવાજ સંભળાય. હે અહીંયા માઈક હજી કનેક્ટ છે. કનેક્ટ છે એટલે અવાજ આવશે એમ ને. જોયું કેમ લાગે? લાગે રૂપાળો. તો આપણે છે ને પહેલાં તો રીલનું શૂટિંગ કરી લઈ, પછી આગળ ક્યાંક જવાનું છે વિચારીએ. આપણે શૂટિંગ અહીંયા ક્યાંક કરવાનું છે ને. હાલો કરી નાખીએ. ઠેઠાનું શૂટિંગ કરવા. તમે જોઈ લ્યો મારો લુક, જોઈ લ્યો ચૈણા વાળો. આ ભાઈ કેમેરો પકડતા આમ સારો લાગુ કે નહીં? ફોટો પાડો. યસ. યો બીડી ચૂડી અહીં રાખી દઉં ખીચામાં એટલે કામ આવશે નહીં. સબસ્ક્રાઇબ કરો ભાઈ. અહીંયા છે ને આપણું શૂટિંગનું કામ પતી ગયું એટલે આપણે છે ને ચૈણો બુસ્કટ ઉતારી નાખ્યા. અને સ્પેશિયલ શૂટિંગ માટે અમે છે ને આ નીતિનને બોલાવ્યો હતો. મેં કીધું ભાઈ તું આવી જા, અને મારે છે ને એડવર્ટાઈઝનું શૂટિંગ કરવાનું બરાબર. તો મારું કામ પતી ગયું, આનું થોડુંક બાકી હતું એટલે આને હજી પહેરાવી રાખ્યો છે આપણે. તો મિત્રો મેં કપડાં બપડા ચેન્જ કરી લીધા છે. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ નંદાણા. નંદાણા થોડીક વાર પછી એમ તો થોડીક વાર રહીને જવાનું છે, થોડુંક કામ પતાવીને બરાબર. એટલે હું તમને ડાયરેક્ટ નંદાણા જ મળું. નંદાણા શું કરવા જવાનું છે ખબર? કારણ કે એક મારો એવો ચાહક છે જે મારા માટે બહુ બધો રડી પડે અને મારા માટે ધંધો એ છોડી દે એવી વાતું સાંભળી છે. એટલે એવો અનેરો ચાહક છે, મળીને હું તમને દેખાડું, પછી આપણે ખબર પડે કે એ ચાહક કેવો છે, કોણ છે બરાબર. તો હાલો આપણે ડાયરેક્ટ નંદાણા જ પહોંચીને હું તમને મળી. ઓકે, થોડીક વાર કામ પતાવીને પછી. તો ભાઈ ફાઇનલી છે ને આપણે નંદાણા આવી ગયા. એક એવા ચાહકને મળવા આવ્યા કે ભાઈ ચાહક તો ઘણા બધા જોયા પણ આના જેવો નથી જોયો. ખરેખર મારા હાટું થઈને એ છે ને પોતાની નોકરી ને પોતાનો ધંધો મૂકી દે. બોલ. અને એ ચાહક છે આ ભાઈ. આ ભાઈનું નામ છે કિશનભાઈ. અને એની એક મોબાઈલમાં છે ને મારા ફોટા વાળું કવરે કરાયું જારી. ગજબ પ્રેમ છે ઓ ભાઈ. પણ ખરેખર એવો મારા માટે થઈને ધંધો બંધો ના મૂકજો. હો ને, જાતો જાય નોકરી મારા માટે. એને ખબર પડી કે ભાઈ આજ નંદાણા મોગલમાં આવવાનો હતો એટલે આજે એને મૂકી દીધો. એની પેલા લીવ હોટલે હે ને નવરાત્રી હતી ને ત્યારે એને પોતાનો ટૂંકમાં ધંધો મૂકી દીધો હતો. એટલે બહુ ગજબ પ્રેમ કહેવાય ખરેખર. એટલે આટલો બધો પ્રેમ મારા પ્રત્યે એનું કારણ શું ભાઈ? કારણ એ કે તમે ગાયનું બહુ રાખો ને. ના 100% સેવા તો કરવી જ પડે. બહુ કરો ને એટલે ટૂંકમાં માણસ તમે હે ને બધેથી બહુ નામી હોવ. વાહ યાર ગજબ કહેવાય. ગમો તમે ભાઈ ભાઈ. ઓલું ના કહેવાય કે અમુક માણસ છે ને અંદર સુધી અડી જાય. આ ભાઈ મને આગળ રડાવી દીધો. એ ભાઈ કે હે ને કે મારી પરિસ્થિતિ નથી ને એટલે હું તમને ઘરે ના લઈ જઈ શકું, એના માટે કે માફ કરજો. પણ મેં કીધું ભલા માણસ એવું ના હોય એમ કરીને આ ભાઈને છે ને હું અહીંયા ખાવા લઈ આવ્યો. બોલ. મેં કીધું હાલ આપણે હારે જમીએ એમ. પણ ગજબ પ્રેમ છે ઓ ભાઈ. અરે રોવાનું ના હોય ભલા માણસ. ખરેખર ઓ ભાઈ ઇમોશનલ થઈ જાય. બહુ કહેવાય યાર. તારા ઘરે હું સ્પેશિયલ આવી મોજ કર ને ગાંડા. એવું ના હોય પરિસ્થિતિ હોય કે ના હોય, એ કઈ જોતો જ નથી. હું મોટો માણસ નાનો માણસ એ કઈ જોતો જ નથી. ભલા માણસ ગજબ પ્રેમ યાર, દિલમાં લાગી ગયો ભાઈ. પછી હું એ ભાઈ ની હારે જમું છું અને પછી તો એ ભાઈ બહુ બધો ઇમોશનલ થઈ જાય છે. ભાઈ ખરેખર આને પ્રેમ કહેવાયો. આમ જાતા હતા ને તો એ ભાઈ રડવા માંડ્યો. ખરેખર બહુ ભાઈ ગજબ હોય યાર, દિલમાં લાગી ગયું ભાઈ આ વસ્તુ. ખરેખર બ્લોગમાં નાખો તો વાંધો નહીં ને ભાઈ? હા ભાઈ યાર. अब फाइनल તું જઈ કઈ ને તઈ મળવા આવ્યું, પણ આજથી કોઈ દી તું ધંધો ખોટી ના કરજો ને. મારા માટે થઈને ધંધો ખોટી નહીં કરવાનો. પાકું ને? મને તું કહેજે એટલે હું તારા ઘરે આવી. પરિસ્થિતિ જોઈને કોઈને ઘરે જાતો જ નથી ગાંડા. ગમે નાનો માણસ હોય ને ત્યાં વયો જાઉં, એવું કઈ હોય જ નહીં મનમાં. મિત્રો હું ઘરે આવી ગયો અને આપણે કપડાં ચેન્જ કરી લીધા. પણ મારે તમને એક વાત કહેવી હતી. આ ભાઈ છે ને એને હું પહેલી વખત ક્યાં મળ્યો હતો ખબર? પહેલી વખત નવરાત્રી, અમેઝિંગ નવરાત્રીમાં મેં એવો વિડીયો બનાવ્યો હતો કે હું ત્યાં આવી રહ્યો છું એમ કરી. અને એ ભાઈ પોતાની નોકરી ધંધો
જે ઈ ગાડીઓ ખાલી કરવા જાય ને એવો કંઈક ધંધો કરે છે બરાબર, એ મૂકી દીધો મારવા. એ કે આજ સુમિતભાઈ આવે છે એને મળવું છે. તો એના જે શેઠ ને હોય ને એને એને કીધું ને શેઠે કીધું કે નાના સુમિતભાઈને પછી મળજે, આજ છે ને તારે નાઇટની ટ્રીપ ઉપર જવાનું જ છે અને તારા સિવાય કોઈ ડ્રાઈવર નથી. તો કે હું નહીં જાય કે ભાઈ ગમે એ થાય સુમિતભાઈને મળવું છે એ કે. આટલું ગાંડ પણ. અને પછી ઓલા ભાઈ શેઠે કીધું કે તો છે ને તું આજથી નોકરી ના આવજે. તો આની ના પાડી દીધી કે ભાઈ નોકરી નથી આવું, મારે સુમિતભાઈને મળવું. ગજબ કહેવાય, મારા માટે એટલો પ્રેમ. અને આ વાત મને પાછી હમણાં ખબર પડી. પછી એ ભાઈ છે ને મારા માટે ઘણું બધું કરી નાખ્યું. એને પોતાના મોબાઈલનું જે કવર છે એની અંદર મારો અને એનો ફોટો છપાવ્યો. હરેક ડીપીમાં મારા ફોટા એની મને બતાવ્યા. યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે વોટ્સઅપ હોય કે કોઈ પણ ત્યાં બધી જગ્યાએ મારા ભેગા એને ફોટા પાડેલ હોય ને એ જ રાખે એ ભાઈ. અને મેં બીજા એના ગામના જ માણસ પાસે એવું સાંભળ્યું કે એ કે સુમિતભાઈને ભગવાન માને કે સુમિતભાઈ વાહે ત્યાં કે બાપ હામું બાંધી જાય, મતલબ એના પપ્પા હામું બાંધી જાય કે એને પપ્પા એમ કહેતા હોય ને ભાઈ સુમિતભાઈને મળવા વાહે ત્યાં આખી નોકરી ગુમાવી આમ તેમ. તો પછી એ કે ભાઈ સુમિતભાઈને કંઈ નહીં કહેવાનું, એને પપ્પાને એવું કહી દીધું. મેં કીધું યાર ગજબ પ્રેમ કહેવાય. અને ભાઈ આજ તો એટલું રેડ્યો ને એટલા હું સીન કેચઅપ નથી કરી ગયો. હા આજ એના ઘરે નહોતો ગયો પણ એમાં એવું છે રાત થઈ ગઈ હતી એટલે અમે બહાર મળ્યા હતા. પછી એક ભાઈબંધ છે ને મારા ભાઈબંધનો ભાઈબંધ એના ઘરે અમે ચા પાણી પીવા ગયા હતા, પણ આના ઘરે નહોતા ગયા. પછી મેં કીધું કે હાલ આપણે હારે જમીએ. તો કેવું થાય ખબર, આમ જમવા જાય અને રસ્તા વચ્ચે અમે ગાડી ઊભી રાખીને ત્યાં એ ભાઈ રડતા રડતા મારી પાસે આવીને કહે સુમિતભાઈ કે ખોટું ના માનતા એ કે મારી ઘરની પરિસ્થિતિ કે સારી નથી ને એટલે કે હું તમને ઘરે ના લઈ જઈ શકું. મેં એટલે સલાહ ના કરી. મેં કીધું ભલા માણસ, હું કઈ પરિસ્થિતિ જોઈને થોડો આવું યાર, તારો પ્રેમ હોય ને એટલે આવું. તો કોઈ પણ માણસ પ્રેમ કરતો હોય મારા માટે બે કાહુના પાયડા હોય ને તો હું છે ને પછી એને ઘરે એને ભલે જમાડવાની તેવડ ના હોય ને તો અહીંયા મીઠું રોટલો ખાઈ લઉં. એટલે એવું ના હોય યાર કે ભાઈ કોકના ગાડી બંગલા જોઈને જ હું જાઉં ને એવું ના હોય. પણ યાર ખરેખર એ લોકોનો પ્રેમ. અને ખરેખર હું છે ને નાના માણસ ભેગો જ વધારે રખડતો હું, મારા ટચમાં નાના માણસ વધારે હોય એટલે એના ભેગી રખડવાની ને એક અલગ મજા આવે. કારણ કે એ આપણે સપોર્ટ કરે. એ બધા લોકો આપણે બહુ બધા સપોર્ટ કરે. એને કંઈ ઈગો ને ઓલું ના હોય કે મારે કંઈક ઈગો છે કે હું ના બોલાવું આમ તેમ. એ મારે સામેથી ગયો તો હું નહોતો બોલાવ્યો આમ ટૂંકમાં ઘણાને એવું હોય ને. પણ યાર આ ભાઈનો પ્રેમ ગાંડો. પછી મેં એ ભાઈને સમજાવ્યું, મેં કીધું ભાઈ મારા વાહે થઈને તારે કોઈ દી ધંધો ખોટી નથી કરવાનો. પણ પાછું એને જરીક મગજની અંદર મારા ખ્યાલથી એવો ડર હોઈ શકે. જો કે હું કોઈ દી એ રીતના નથી માનતો કે કોઈ નીચી જ્ઞાતિનો છે કોઈ ઊંચી જ્ઞાતિનો, એવું ભેદભાવ હું રાખતો જ નથી. પણ કદાચ એને એવું લાગ્યું હોય કે અમે તો નીચી જ્ઞાતિના હાઈ નીચી કાસ્ટના હાઈ એટલે આ કદાચ અમારા ઘરે ના આવે. પણ એવું ના હોય ભાઈ, તમારો પ્રેમ છે ને મને ગમે ત્યાંથી ખેંચીને જ આવે. નકર એ ભાઈને હું ઓળખતોય નહોતો ભાઈ. એ મારા વાહે એટલો રોયો ને કે વાત જવા દે, હું એક્સપ્લેન ના કરી શકું ભાઈ. આ અનુભવ છે ને એ મારા રૂવાડા ઊભા થઈ ગયા. મને રોવરાયું લ્યો ને માયનું કે કદાચ છોકરા હોય ને એ કદાચ ફોટો પાડવા માટે અથવા મળવા માટે ને રોતા હોય એ વસ્તુ અલગ છે. પણ આપણા જેવડા જે મારાથી મોટા હોય અથવા મારા જેવડા જે મેચ્યોર માણસ હોય એ મારા માટે રોય એટલે યાર ગજબ કહેવાય. ખરેખર આને નિસ્વાર્થ પ્રેમ કહેવાય. નકર એ ભાઈને નથી મારા ભેગું એવું કે ભાઈ મારે ફેમસ થવું કે નથી એને કોઈ એવી આશા કે ભાઈ આ મને પૈસા આપશે, કોઈ એવી આશા નહીં. તો આજના વિડીયોમાં બસ એટલું જ. સારું હાલો, લવ યુ છે બધાને. જય દ્વારકાધીશ કમેન્ટ લખી નાખજો કમેન્ટમાં. અને નીંદર આવે ભાઈ હોઈ જાવ બરોબર. કાલે મળીએ હો ને.